चलो N3 બીજો દાખલો જોઈએ 4/3 શ્રેણિક A બરાબર AIJ મેળવો એટલે તમારે અહીંયા પણ જો શ્રેણિક A શોધવાનો છે AIJ જેના સભ્યો AIJ બરાબર I - J દ્વારા મળે એટલે જે I અને J લો છે એ બંનેની શું કરવાની બાદબાકી બરાબર તમારે કયો શ્રેણિક શોધવાનો છે A શોધવાનો છે કયા પ્રકારનો છે 4/3 શ્રેણિક છે બરાબર તો અહીંયા શ્રેણિક A ધારી લઈએ बराबर धारो के श्रेणी E बराबर क्या प्रकारનો છે શ્રેણી કે 4/3 શ્રેણી છે બરાબર અહીંયા ધારો કે શ્રેણી E બરાબર AIJ કયા પ્રકારનો છે 4/3 ની બાજુમાં લખી દેવાનું શ્રેણીમાં ધ્યાન રાખજો જે બી શ્રેણી હોય એની કક્ષા કહેવાય એમાં 4 હાર અને 3 સ્તંભ હોય એવો તમારે શ્રેણી શોધવાનો છે શ્રેણી AIJ કયા પ્રકારનો છે 4/3 અને 4/3 વંચાય 4 હાર અને 3 સ્તંભ હોય એવો શ્રેણી તમારે અહીંયા લખવાનો છે બરાબર હવે એ શ્રેણી ક્યાંથી ધારવાનો 4/3 એટલે 4 હાર અને 3 સ્તંભ હોય એવો શ્રેણી તમારે લખવાનો કેટલી હાર હોવી જોઈએ 4 હાર અને 3 સ્તંભ તો એ શ્રેણી લખવું હોય તો વ્યાપક સ્વરૂપમાં જાઓ આ શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એના પરથી 4 હાર અને 3 સ્તંભ હોય એવો શ્રેણી આપણે લખવાનું છે બરાબર ચલો 4 હાર એટલે પહેલી બીજી ત્રીજી અને ચોથી હાર અહીં શું આવશે વ્યાપક સ્વરૂપમાં A41 A42 A43 આ ઉમેરી દેવાનું બરાબર આ આગળ હશે હા તો કેટલી હાર થઈ ગઈ જો 4 હાર થઈ ગઈ કેટલા સ્તંભ થઈ ગયા 3 સ્તંભ થઈ ગયા બરાબર એટલે તમારે એવો શ્રેણી અહીંયા શોધવાનો છે કે જે 4/3 હોય એટલે 4 હાર અને 3 સ્તંભ હોય એવો શ્રેણી તમારે અહીંયા શોધવાનો છે એ શ્રેણી અહીંયા લખી નાખીએ તો 4/3 શ્રેણી એટલે આ શ્રેણી થવાનું જો 4 હાર અને 3 સ્તંભ એટલે આટલું શ્રેણી થવાનું બરાબર આ જે કિંમત છે તમારે સીધા વ્યાપક સ્વરૂપ પરથી લખવાની તમારે એવું શ્રેણી લખવાનું છે કે જેમાં 4 હાર અને 3 સ્તંભ હોય तो અહીંયા શ્રેણિક લખીએ છીએ આ શ્રેણિક નિશ્ચયમાં અહીંયા મૂકી દો A11 A12 A13 A14 બરાબર સોરી A13 સુધી ચલો અહીંયા બીજી હારમાં A21 A22 A23 ત્રીજી હારમાં A31 A32 A33 અને ચોથી હારમાં A41 A42 A43 તો આ શ્રેણીને ધ્યાનથી જો આ 4/3 જવું જોઈએ કેટલી હાર થઈ ગઈ જો 1 2 3 4 4 હાર થઈ ગઈ અને કેટલા સ્તંભ થઈ ગયા 3 સ્તંભ થઈ ગયા બરાબર એટલે પહેલા તમને શ્રેણી કયા સ્વરૂપે આપેલું છે જોવાનું શ્રેણી A બરાબર કયા પ્રકારનો છે AIJ કયા પ્રકારનો છે 4/3 કે તમારે એવો શ્રેણી ધારવાનો જેમાં 4 હાર અને 3 સ્તંભ હોય તો આ શ્રેણી ક્યાંથી લખવાનું વ્યાપક સ્વરૂપ પરથી તમે વ્યાપક સ્વરૂપ લખ્યું છે એના પરથી જે પ્રમાણે શ્રેણી માંગે હોય એ પ્રમાણે એની કિંમત લખવાની 4/3 એટલે 4 હાર થવી જોઈએ જો 4 હાર થઈ ગઈ અને 3 સ્તંભ થઈ ગયો તો આ શ્રેણી થયો 2/2 કે તો આ 4 ઘટક આવે 3/3 કે તો આ 9 ઘટક આવશે બરાબર તો પડી 4/3 કે તો 12 ઘટક આવ્યા થઈ ગયા ચલો આ શ્રેણી આપણે શોધવાનો છે તો એના માટે તમને AIJ નું સૂત્ર આપેલું છે AIJ શું થાય I - J આપેલું છે હા AIJ તમને I - J આપેલું છે તો આ સૂત્રનો ઉપયોગ કરી આ શ્રેણીના બધા ઘટકો લખી નાખીએ બરાબર ચલો તો શ્રેણી A બરાબર ચલો હવે A11 શોધવા હોય ખાલી એક બે સમજાવું છું A11 શોધવા હોય તો આ સૂત્રમાં A11 મૂકો A11 એટલે I બરાબર 1 અને J બરાબર 1 મૂકો તો 1 - 1 શું થાય 0 ચલો A12 શોધવા હોય તો આમાં I બરાબર 1 અને J બરાબર 2 મૂકો તો 1 - 2 શું થશે -1 A13 શોધવા હોય તો I બરાબર 1 I બરાબર 1 છે અને J બરાબર 3 છે તો 1 - 3 શું થશે -2 તો પહેલી હારના ઘટકો આવી ગયા ઓકે ચલો A21 શોધવા હોય A21
તો I બરાબર 2 અને J બરાબર 1 મૂકો તો 2 - 1 1. ચલો A22 શોધવા હોય તો I બરાબર 2. ટૂંકમાં જે બી ઘટક લો એ બંનેની શું કરવાની બાદબાકી I - J છે. A22 લો તો I બરાબર 2 અને J બરાબર 2 મૂકો તો 2 - 2 નું થઈ ગયું 0. ચલો A23 શોધવા છે અહીં 2 - 3 થશે. 2 - 3 શું થાય -1. A23 નું મૂલ્ય બીજી યાર બધી એ પ્રમાણે ત્રીજી યાર માટે 3 - 1 થશે. 3 - 2 થશે. 3 - 3 થશે. અહીંયા જે બી ઘટક લો આ સૂત્રમાં મૂકો બરાબર. ચલો E11 નું મૂલ્ય શું આવ્યું 0. E12 નું મૂલ્ય શું આવ્યું -1. E13 નું મૂલ્ય એટલે 1 - 3 કરો એટલે -2 આવશે. E21 એટલે બાદબાકી કરો સૂત્ર શું છે જે બી ઘટક લો એ બંનેની બાદબાકી 2 - 1 એટલે 1. 2 - 2 એટલે 0. 2 - 3 એટલે -1. 3 1 લો 3 - 1 એટલે 3 1 લો 3 - 1 એટલે 2. 3 - 2 એટલે 1. 3 - 3 એટલે 0. ચલો A41 શોધવા હોય તો A41 એટલે 4 - 1 કરો. 4 - 1 એટલે 3. 4 - 2 એટલે 2 અને 4 - 3 એટલે 1. આ તમારો શ્રેણિક આવ્યો. કયા પ્રકારનો આવ્યો 4/3 શ્રેણિક થયો જેમાં 4 હાર અને 3 સ્તંભ છે. પકડી એટલે તમારે શ્રેણિક કયો આપેલો છે AIJ કયા પ્રકારનો છે 4/3 છે. અહીંયા લખી નાખ્યું AIJ 4/3 એટલે તમારે એવો શ્રેણિક ધારવાનો હોય કે જેમાં 4 હાર અને 3 સ્તંભ હોય. તે ક્યાંથી લખવાનું શ્રેણિકના વ્યાપક સ્વરૂપ પરથી. આ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ 4 હાર અને 3 સ્તંભ હોય એવું આ શ્રેણિક થયો. જો 3/3 કે 3/3 કે તો આ શ્રેણિક લેવાનું. 9 ઘટક હોય એવું શ્રેણિક લેવાનું. 2/2 કે તો આ 4 ઘટક હોય એવું શ્રેણિક લેવાનું. બરોબર પડી ગઈ. તો આ ક્યાંથી લખવાનું આ શ્રેણિક આ શ્રેણિકના વ્યાપક સ્વરૂપ પરથી આ શ્રેણિક લખવાનું. જે પ્રમાણેનું શ્રેણિક માંગ્યો હોય એ પ્રમાણેનું વ્યાપક સ્વરૂપ તમારે અહીંયા લખવાનું. ક્લિયર આટલું બરાબર. ચલો એના પછી બીજો એક દાખલો જોઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 બરાબર. એક્ઝામ્પલ નંબર 3 જો 3/4 શ્રેણી 3/4 શ્રેણીના સભ્યો 3/4 શ્રેણીના સભ્યો સૂત્ર આપેલું છે AIJ બરાબર 1/2 મૂળમાં -3i વત્તા j -3i વત્તા j દ્વારા મળે તો શ્રેણિક શોધો. તો શ્રેણિક શોધો બરાબર. હા 3/4 શ્રેણિક આપેલું છે અહીંયા ધ્યાન રાખજો. માગેલું જે શ્રેણિક છે કયા પ્રકારનું છે તો માગેલું જે શ્રેણિક છે 3/4 શ્રેણિક છે અને આ શ્રેણિક સૂત્ર આપેલું છે. તો અહીંયા ધારી લઈએ ધારો કે શ્રેણિક A બરાબર કયા પ્રકારનો છે AIJ. AIJ કયા પ્રકારનો છે 3/4. આ ધ્યાન રાખજો શ્રેણિક A બરાબર AIJ 3/4 પ્રકારનો છે બરાબર. હા હવે તમારે એવો શ્રેણિક લખવાનો છે વ્યાપક સ્વરૂપ પરથી જેમાં 3 હાર અને 4 સ્તંભ હોય. 3 હાર અને 4 સ્તંભ હોય. તો શ્રેણિકના વ્યાપક સ્વરૂપ પરથી વિચારો જેમાં 3 હાર અને 4 સ્તંભ હોય એવો શ્રેણિક વ્યાપક સ્વરૂપ પહેલી હાર કઈ હતી A11 A12 A13 A14. ચલો A21 A22 A23 A24 પછી A31 32 33 34. આ શ્રેણી ચેક કરો હવે કેટલી હાર થઈ ગઈ 1 2 3 હાર થઈ ગઈ બરાબર. અને સ્તંભ કેટલા થયા 1 2 3 ને 4. તો કયો શ્રેણી આવી ગયું
3/4 શ્રેણિક આવ્યો. આખેના પરથી લખ્યું આપણે આ આપણે શ્રેણિકના વ્યાપક સ્વરૂપ પરથી લખ્યું. શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ ખબર છે, જે પ્રમાણે માંગ્યું હોય એ પ્રમાણે શ્રેણિક આગળ વધારવાનું તમારે, બરાબર. જેમાં 3 હાર અને 4 સ્તંભ હોય એ પ્રકારનો આ શ્રેણિક થયો 3/4. હવે આનું મૂલ્ય શોધવા માટે aij નું સૂત્ર શું આપેલું છે? aij બરાબર 1/2 માનાંકમાં -3i વત્તા j. આ શ્રેણિક સૂત્ર તમને આપેલું છે, બરાબર. એનો ઉપયોગ કરી આ બધા જ ઘટકનું મૂલ્ય શોધવા, બરાબર. aij બરાબર શું આપેલું છે? 1/2 -3i વત્તા j. ચલો a11 શોધીએ, બરાબર. a11 તો i બરાબર 1 અને j બરાબર 1 મૂકો. i બરાબર 1 અને a11 એટલે i બરાબર 1 ને j બરાબર 1 મૂકો તો એ શું આવશે? -3 + 1. -3 + 1 એટલે -2 એટલે 2, 2/2 એટલે 1. તો અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું હું, બરાબર. આનું મૂલ્ય આવ્યું 1, આનું મૂલ્ય 1 આવશે. ચલો a12 મૂકો તો i બરાબર 1 અને j બરાબર 2 મૂકો. 1 2 મૂકજો. i બરાબર 1 અને j બરાબર 2 મૂકો તો -3 + 2 થાય. -3 + 2 એટલે -1 એટલે +1 કયો માનાંક છે એટલે, તો આનો જવાબ આવશે 1/2. 1 3 મૂકો તો i બરાબર 1 અને j બરાબર 3 મૂકો. આ શોધો. i બરાબર 1 અને j બરાબર 3 મૂકો તો -3 + 3 આ 0 થઈ જશે. a14 મૂકો. i બરાબર 1 અને j બરાબર 4 મૂકો તો -3 + 4. -3 + 4 એટલે આ 1 થયા અને આગળ /2 છે એટલે આનો જવાબ આવ્યો 1/2. ઓકે. ચલો a21 શોધીએ. a21 તો અહીં i બરાબર 2, i બરાબર 2 અને j બરાબર 1 મૂકો તો -6 + 1 -5 એટલે માનાંક એટલે +5 ભાગ્યા 2 એટલે આ 5/2 થયા. a22 મૂકો. a22 એટલે i બરાબર 2 અને j બરાબર 2 મૂકો તો -6 + 2, -6 + 2 એટલે -4, -4 માનાંક એટલે +4 ભાગ્યા 2 એટલે 2 થયા. હવે a23 મૂકો. 23 અહીંયા 2 મૂકો એટલે -6 + 3, -6 + 3 એટલે -3 અને માનાંક એટલે +3 ભાગ્યા 2 એટલે અહીં 3/2 થશે. a24 મૂકો. a24 તો i બરાબર 2 અને j બરાબર 4 મૂકો તો અહીં કેટલા થયા? -6 + 4. તો -6 + 4 -2 માનાંક છે એટલે +2 ભાગ્યા 2 એટલે 1 થયા. ચલો a31 શોધો. a31 તો i બરાબર 3 અને j બરાબર 1 મૂકો એટલે -9 + 1, -9 + 1 એટલે -8 અને માનાંક છે એટલે +8 ભાગ્યા 2 એટલે અહીં થશે 4. ચલો a32 તો i બરાબર 3 અને j બરાબર 2 મૂકો તો -9 + 2, -9 + 2 એટલે -7 માનાંક એટલે +7 અને ભાગ્યા 2 એટલે 7/2 થયા. a33 મૂકો. i બરાબર 3 અને j બરાબર 3 મૂકો તો -9 + 3 તો -9 + 3 એટલે -6, -6 માનાંક છે એટલે +6 ભાગ્યા 2 એટલે અહીં 3 થયા. અને a34 મૂકો. a34 એટલે i બરાબર 3 અને j બરાબર 4 મૂકો તો -9 + 4, -9 + 4 એટલે -5 અને માનાંક છે એટલે +5 ભાગ્યા 2 એટલે 5/2. તો આ તમારો માંગેલો શ્રેણિક કયો આવ્યો? 3/4. ઓકે. આ તમારો માંગેલો શ્રેણિક આવ્યો. કયો આવ્યો? આ તમારો માંગેલો શ્રેણિક 3/4 આવ્યો. એટલે જે પ્રમાણે તમને આ સૂત્ર આપેલું છે, આ શ્રેણિક સૂત્ર આપેલું છે, બરાબર. અહીંયા આ બધા જ ઘટકો આ સૂત્રમાં મૂકવાના. a11 શોધવું હોય તો a11 ક્યારે આવે? i બરાબર 1 અને j બરાબર 1 મૂકો તો આમાં i બરાબર 1 અને j બરાબર 1 મૂકો એટલે આનું મૂલ્ય મળી જશે. ખબર પડી ગઈ? બરાબર. આ તમારો શ્રેણિક આવી ગયો. આનું મૂલ્ય નામાં ધ્યાન રાખજો. આ વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ કે ચોરસ ગોઠવણી થાય એટલે આ ગોઠવણી જે છે એને લંબચોરસ ગોઠવણી કહેવાય. બરાબર. હા, આ લંબચોરસ ગોઠવણી થઈ ગઈ. બરાબર. એટલે આ તમારા શ્રેણિકનું મૂલ્ય આવ્યું. એટલે આ રીતે તમારે શ્રેણિક શોધવા પ્રયત્ન કરવાનો.